તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। અમદાવાદ આરટીઓમાં સ્ટાફની અછત વચ્ચે હવે એક નવી સમસ્યા સામે આવી છે કે જ્યાં આરટીઓનો સ્ટાફ નથી અને તેને હવે વસ્તી ગણતરીનું કામ સોંપવામાં આવ્યું છે। વસ્તી ગણતરીની કામગીરી નવી મુશ્કેલી ઊભી કરી રહી છે। આરટીઓના કુલ 69 કર્મચારીઓમાંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે અને જેના કારણે કચેરીની દૈનિક કામગીરી પર સીધી અસર જોવા મળી રહી છે। માત્ર 3 કર્મચારીઓને જ આ કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવ્યા હતા। કર્મચારીઓ ટ્રેનિંગ માટે અને ફિલ્ડ કામગીરી માટે જતા આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને પરમિટ જેવી સેવાઓ ખોરવાઈ રહી છે। સોમવારે તમામ કર્મચારીઓને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે આરટીઓ અને તંત્રે અડધો સ્ટાફ ટ્રેનિંગમાં અને અડધો સ્ટાફ ત્યાં ઓફિસ ખાતે હાજર રાખવાની સૂચના આપી છે। આજે કર્મચારીઓને ઓફિસ સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી પર આવવા માટે સૂચના આપવામાં આવી હતી જેથી આરટીઓની સેવાઓ સંપૂર્ણ બંધ ન થાય અને લોકોની સેવાઓ પણ સચવાઈ રહે। પરંતુ આ વચ્ચે સવાલ એ છે કે આરટીઓમાં એક તો અપૂરતા ઓફિસર છે, અપૂરતા કર્મચારીઓ છે અને આ વચ્ચે પણ તેમને વધુ કામગીરીનું ભારણ છે તે આપવામાં આવી રહ્યું છે જે હવે ઓફિસના કામમાં પણ અડચણ ઊભું કરી રહ્યું છે અને લોકોની સુવિધામાં પણ અડચણ ઊભી થઈ રહી છે। હવે વસ્તી ગણતરીનું કામ છે તે આરટીઓ ઓફિસરને ન આપવાની માંગ થઈ રહી છે। સાથે અમદાવાદનું જે આરટીઓ ઓફિસ છે અત્યારે ખાલીખમ પણ થતી જોવા મળી છે। જોકે એક તો અહીં કર્મચારીઓની પહેલાથી જ ઘટ હતી ને ફરીથી ભરતી ન થઈ અને તમામ કર્મચારીઓને વધારાનું કામ સોંપવામાં આવ્યું છે। હાલ સ્ટાફને વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં મૂકવામાં આવ્યા અને જેના જ કારણે ત્યાં આવતા અરજદારો છે, લોકો છે, તેમની મુશ્કેલી વધી ગઈ છે। જો લોકોને લાયસન્સ કઢાવવું હોય તો પણ લાંબો સમય રાહ જોવી પડે છે અને સાથે સાથે કોઈ કર્મચારી હાજર ન હોવાના કારણે ત્યાંના ધક્કા પણ ખાવા પડે છે। આ સ્થિતિમાં હવે જે નિર્ણય અડધા સ્ટાફનો કરવામાં આવ્યો છે કે અડધો સ્ટાફ અહીં રહેશે અને અડધો સ્ટાફ ટ્રેનિંગમાં જશે, પરંતુ સવાલ એ છે કે શું સરકાર પાસે અન્ય કોઈ કર્મચારીઓ નથી કે જેમની જરૂરિયાત ઓછી હોય તે આ વસ્તી ગણતરીનું કામ કરી શકે અથવા તો સરકારની દાનત નથી। હાલ તો આ મામલે જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે તેના કારણે લોકોને ક્યાંક આંશિક રાહત મળી છે, પરંતુ અગાઉના સમયમાં લોકોને કતારો અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। અમદાવાદ આરટીઓની ઓફિસમાં એક પણ કર્મચારી હાજર ન રહેતા લોકોને આરટીઓ ઓફિસના ધક્કા ખાવા સિવાય બીજો કોઈ રસ્તો ઉપલબ્ધ રહ્યો ન હતો। હાલ તો આ સમગ્ર જે પ્રક્રિયાને સરળ બનાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવે છે। સરકારના ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ પણ છે, પરંતુ આ વચ્ચે હવે વસ્તી ગણતરી એક મોટી સમસ્યા બનતી જોવા મળી રહી છે। વસ્તી ગણતરી એ મુશ્કેલીનું ઘર હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ આરટીઓના છે કે જ્યાં સ્ટાફની અછત વચ્ચે હવે વધુ એક મુશ્કેલી આવી છે। અહીં 69નો સ્ટાફ છે જે તમામ કામગીરી સંભાળતા હોય છે, પરંતુ આ સ્ટાફને પણ હવે વસ્તી ગણતરીની કામગીરીમાં મૂકવામાં આવ્યો છે જેના કારણે ઓફિસ પર તમામ કર્મચારીઓ ગેરહાજર રહે છે અને વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં જતા હોય છે। હાલ તો આ તમામ કર્મચારીઓ છે તે મૂંઝવણમાં મુકાયા છે કે કામગીરી કેવા પ્રકારની હોવી જોઈએ। શું વસ્તી ગણતરીમાં ધ્યાન આપવું કે પછી આરટીઓ ઓફિસે જે અરજદારો આવે છે, જે લોકો મુલાકાત લે છે તેમની કામગીરીમાં? એટલે બંને તરફની કામગીરી પર અસર થઈ રહી છે। મોટાભાગના જે તમામ કર્મચારીઓને ટ્રેનિંગમાં મોકલી દેવામાં આવતા હોય છે, માત્ર 3 કર્મચારીઓ 70 કર્મચારીઓની જગ્યા સંભાળે છે, તેના કારણે લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે અને લોકો પણ યોગ્ય કામગીરી કરવાની અને યોગ્ય આયોજન કરવાની માંગ કરી રહ્યા છે। તો અમદાવાદ આરટીઓમાં લાંબી કતારો વચ્ચે હવે લોકો હાલાકી વેઠી રહ્યા છે। લાંબી કતારો વચ્ચે કામગીરી થતી નથી અને આરટીઓ ઓફિસના ધક્કા ખાવા પડે છે। લાયસન્સ, રજીસ્ટ્રેશન સહિતની કામગીરી છે તે ઠપ થઈ છે। કર્મચારીઓને વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં મૂકવામાં આવતા આ સમગ્ર કામગીરીને અસર થતી જોવા મળી રહી છે। હવે નિર્ણય એવો કરવામાં આવ્યો કે ઓફિસ બાદ ગણતરીની કામગીરી છે તે કરવામાં આવશે અને ગણતરીની જે કામગીરીની ટ્રેનિંગ છે તે પણ આપવામાં આવશે।